કેમ છો મિત્રો? હું નિહાલ હાલા ફરી એક વખત આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર. દોસ્તો, મેં કીધું હતું કે જેમ લાસ્ટ ટાઈમ લોકલ બેંક ઓફિસર માટે જે એક્ઝામ આવી હતી યુનિયન બેંકની, તે જ રીતે એમ નવી એક ભરતી બહાર પાડી છે આઈડીબીઆઈ બેંક. તો જે આ આઈડીબીઆઈ બેંક છે એના દ્વારા નવી વેકેન્સી બહાર પાડવામાં આવેલી છે. સૌથી પહેલી વસ્તુ તો એ દેખાડી દઉં કે ગુજરાતમાં કેટલી વેકેન્સી છે. સૌથી વધારે વેકેન્સી મુંબઈમાં છે 125 અને ત્યારબાદ ગુજરાતમાં છે 70. આ નોટિફિકેશનમાં 2 વેકેન્સી છે, એક છે જનરાલિસ્ટ અને બીજું છે આ સ્પેશિયાલિસ્ટ ઓફિસર. જેની એગ્રીકલ્ચરની જેની પાસે ડિગ્રી હોય એ આ એક્ઝામ માટે અપ્લાય કરી શકે. હું વાત કરીશ અત્યારે જનરલિસ્ટ ઓફિસરની. 70 જગ્યા છે, જેમાં તમને દાદર નગર હવેલી, દીવ દમણ અને ગુજરાત માટે છે. અને તમને કઈ લેંગ્વેજ કમ્પલસરી આવડતી હોવી જોઈએ? તો કે ભાઈ ગુજરાતી. તો એનો બેનિફિટ આપણને એ છે કે અધર સ્ટેટના જે સ્ટુડન્ટ છે એ આમાં કોમ્પિટિશનમાં આપણી સામે આવશે નહીં અને આનો આપણને બેનિફિટ મળશે. બહુ સારી વેકેન્સી કહેવાય, કેમ કે આની અંદર તમને કદાચ પગાર ધોરણની ખબર નહીં હોય તો તમારો સ્ટાર્ટિંગ પગાર જે છે એ 50,000 પ્લસ રહેવાનો છે. એટલે બહુ સારો પગાર કહેવાય કે આપણે ક્લાસ 3 થઈ ને જે ગુજરાત ગવર્મેન્ટમાં ક્લાસ 3 એન્ડ 2માં જે પગાર મેળવીએ છીએ એની કમ્પેરિઝનમાં બહુ સારો પગાર કહેવાય છે. આગળ આપણે વાત કરીએ તો ડેટની વાત કરી લઈએ. તો આ એક્ઝામમાં એડવર્ટાઇઝમેન્ટ ડેટ છે 20 નવેમ્બર. જે પણ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ 1 ઓક્ટોબર 2024થી ગણવામાં આવશે. એપ્લિકેશન છે એ કાલથી શરૂ થઈ જશે, એટલે કે 21 નવેમ્બર. લાસ્ટ ડેટ છે 21 નવેમ્બર અને ડિસેમ્બર જાન્યુઆરીમાં એની એક્ઝામ છે એ થવાની ટેન્ટેટિવ છે, એટલે કે સંભવિત તારીખ છે. હવે સૌથી પહેલાં અપ્લાય કરવા સમયે જોઈ લેજો કે તમારી એજ કેટલી છે. મિનિમમ તમે 20 વર્ષના હોવા જોઈએ. મેક્સિમમ એજ કેટલી છે? 25 વર્ષ. એટલે કે તમે 20થી 25 વર્ષની વચ્ચે હોવ તો જ આ એક્ઝામ માટે એલિજિબલ છો. હા, બીજી વસ્તુ એ છે કે ઓબીસી માટે 3 વર્ષ છે અને એસસી એસટી માટે 5 વર્ષનું રિલેક્સેશન છે. એટલે કે ઓબીસીવાળા 28 વર્ષ સુધી અને એસસી એસટીવાળા કેટલા વર્ષ? તો કે 30 વર્ષ સુધી જે છે એ એસસી એસટી માટે એલિજિબલ છે, એ એક્ઝામ માટે આપી શકે. ક્વોલિફિકેશનની વાત કરીએ તો ક્વોલિફિકેશનની અંદર ક્વોલિફિકેશનની અંદર તમારે હોવું જોઈએ ગ્રેજ્યુએશન. બરાબર? તમે શું હોવા જોઈએ? તો કે ભાઈ તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ. તો જો તમે ગ્રેજ્યુએટ હોવ તો આ એક્ઝામમાં તમે અપ્લાય કરી શકો. એટલે કે કોલેજ કરેલી હોવી જોઈએ, જેમાં મિનિમમ કેટલા પર્સન્ટેજ માંગ્યા છે? 60 અને એસસી એસટી માટે 55. બીજી ઘણી બધી ડિટેલ આપેલી છે. સિલેબસ જોઈ લઈએ કે એક્ઝામનો સિલેબસ શું રહેશે. રિઝનિંગ છે 60 ક્વેશ્ચન 60 માર્ક 40 મિનિટ. ઇંગ્લિશ 40 ક્વેશ્ચન 40 માર્ક 20 મિનિટ. મેથ્સ અને ક્વાન્ટ 40 ક્વેશ્ચન 40 માર્ક 35 મિનિટ. જીકે 60 ક્વેશ્ચન 60 માર્ક 25 મિનિટ. પ્રોફેશનલ નોલેજ એ સ્પેશિયાલિસ્ટ ઓફિસર માટે છે, જનરલિસ્ટ ઓફિસર માટે આટલું જ સિલેબસ છે. એટલે મેજર રોલ તો આપણે જોઈએ રિઝનિંગ અને જીકે છે એનો મોટો રોલ છે, 120 માર્ક્સનું છે અને ઇંગ્લિશ મેથ્સ છે એ 40 માર્ક્સનું રહેશે. નેગેટિવ માર્કિંગ કેટલી રહેશે? તો કે ભાઈ 0.25 જેટલી નેગેટિવ માર્કિંગ છે એ રહેવાની છે. આ એજ રિલેક્સેશનની આપી દીધું છે. એસસી એસટી 5, ઓબીસી 3 વર્ષ માટે. બાકી તો તમે નોટિફિકેશન છે એ ગૂગલ વગેરે ઉપર જઈ અને જોઈ શકશો. બટ અકોર્ડિંગ ટુ મી બહુ જ સારી પોસ્ટ, બહુ જ સારી વેકેન્સી આપણે છે આને માની શકીએ, કેમ કે 50,000 સ્ટાર્ટિંગ સેલેરી હોય તો બહુ સારું કહેવાય. ને આમાં બીજી બેનિફિટ એ છે કે આઈબીપીએસ થ્રુ એક્ઝામ જનરલી થતી હોય છે, એટલે તમને ડેટમાં કંઈ ઇસ્યુ નહીં હોય. મતલબ કે શું કહેવાય, આપણે ગુજરાત ગવર્મેન્ટમાં બહુ વાર લગાડે છે ને 5 વર્ષને 2 વર્ષને 3 વર્ષ, એવું આમાં નહીં થાય. વિધિન 2 મંથ, એટલે કે નવેમ્બરમાં ફોર્મ ફિલ થશે, ડિસેમ્બર જાન્યુઆરી સુધીમાં એક્ઝામ તમારી થઈ જશે. અને આની નોટિફિકેશનની અંદર ડીપમાં આપેલું છે કે લેંગ્વેજ
જે છે એને વધારે પ્રેફરન્સ આપશે, મતલબ કે ગુજરાતમાં ગુજરાતી લોકોને વધારે પ્રેફરન્સ છે એ આપવાનું છે. તો બહુ સારી વેકેન્સી છે અને મારા મત મુજબ હજી પણ 1-2 વીકની અંદર નવી વેકેન્સી છે એ આવી જવી જોઈએ. તો હવે આ બેનિફિટ આપણા માટે એ છે કે ગુજરાતમાં ગુજરાતી લોકો છે તો આ એક્ઝામને આપણે ટાર્ગેટ કરી અને સારી એવી જોબ, સારી એવી પોસ્ટ ઉપર પહોંચી જાય. તો અહીંયા વિડીયોને વિરામ આપું. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિકની સાથે મળશું. ત્યાં સુધી વાંચતા રહ્યો, રીડ કરતા રહ્યો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.